જય દુર્ગા મૈયા, જય જગદંબા. ચૈત્ર માસ મહાત્મ્યમાં ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપનો દિવસ શુભ અને મંગલમય બને. આજે રસપાન કરો દેવી ભાગવત મહાપુરાણની કથાના 10મા અધ્યાયનું. નૈમિષારણ્ય તીર્થમાં શ્રી સુતજી કહે છે, જ્યારે જગતગુરુ ભગવાન વિષ્ણુની નિંદ્રા દૂર થઈ, તેમના નેત્ર, મુખ, નાક, બાહુ, હૃદય અને વક્ષસ્થળ આ બધા અંગોમાંથી નીકળીને તે તામસી દેવીએ શરીર ધારણ કરીને આકાશમાં સ્થાન મેળવી લીધું અને ભગવાન વારંવાર બગાસા ખાતા ઉઠીને બેસી ગયા. તેમણે જોયું કે ત્યાં પ્રજાપતિ બ્રહ્માજી ભયભીત થઈને ઊભા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ મેઘના જેવી ગંભીર વાણીથી કહેવા લાગ્યા, પદ્મગર્ભ બ્રહ્માજી, આપ જપ તપ છોડીને અહીં કેમ આવી ગયા? અને હે બ્રહ્માજી, આપ આટલા ચિંતામાં કેમ છો? તમારું મન ચિંતાથી ગભરાયેલું કેમ છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, ભગવાન, મધુ અને કેટપ નામના બે દૈત્યો આપના કાનના મેલથી ઉત્પન્ન થયા છે. તેઓ જોવામાં અતિ ભયંકર અને ખૂબ જ બળવાન છે. તેઓ બંને મને મારવા આવ્યા છે. હે જગત પ્રભુ, તેમના ડરથી મારું હૃદય ધ્રુજી રહ્યું છે અને ચેતના ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે. હવે આપ મારું રક્ષણ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, બ્રહ્માજી, બેસો. હવે આપનો ભય સમાપ્ત થયો. તે મૂર્ખાઓનું આયુષ્ય પૂરું થયું સમજો. તેઓ યુદ્ધ કરવા મારી પાસે હમણાં જ આવશે અને નિશ્ચિત રૂપે હું તેમનો વધ કરીશ. શ્રી સુતજી કહે છે, આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહી જ રહ્યા હતા, ત્યારે જ મદમસ્ત મધુ અને કેટપ બંને મહાબળવાન દૈત્યો બ્રહ્માજીને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. હે મુનિઓ, ચારે બાજુ પાણી જ પાણી હતું. કોઈના પણ આધાર વિના તે બંને દૈત્યો નિશ્ચિત થઈને ઊભા હતા. તેમના રોમ રોમમાં અહંકાર ભર્યો હતો. તે બ્રહ્માજીને કહેવા લાગ્યા, નાસીને આની પાસે આવી ગયો, શું આનાથી બચી શકીશ? યુદ્ધ કર, આ જોતો જ રહેશે અને અમે તારા પ્રાણ લઈ લેશું અને ત્યાર પછી સર્પના ફણા પર બેસવાવાળાને પણ અમે મારી નાખીશું. પરંતુ પહેલા તું લડી લે, અથવા લડવાની ઈચ્છા ન હોય તો હું તમારો દાસ છું એવું કહી દે. સુતજી કહે છે, મધુ અને કેટબની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા, દાનવ શ્રેષ્ઠ, તમે તમારી ઈચ્છા હોય તે પ્રમાણે મારી સાથે યુદ્ધ કરો. મહાભાગ, તમે અત્યંત બળવાન છો. તમારામાં પાર વિનાનું અભિમાન છે. જો યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો આવી જાઓ, હું તમારા અભિમાનનો નાશ કરીશ. શ્રી સુતજી કહે છે, ભગવાન વિષ્ણુની વાત સાંભળીને મધુ અને કેટબની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે કોઈ પણ આધાર વિના જળમાં ઊભા હતા, છતાં પણ શ્રીહરિ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. મધુ ક્રોધ કરીને ભગવાન સાથે લડવા સામે આવ્યો. હજી કેટબ તો ત્યાં જ ઊભો હતો. ભગવાન વિષ્ણુ અને મધુ બંને મદમસ્ત પહેલવાનોની જેમ મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. મધુ થાકી જતો ત્યારે કેટબ લડતો. આમ વારા ફરતી મધુ અને કેટબ બંને દૈત્યો વારંવાર ક્રોધમાં અંધ બનીને શક્તિશાળી ભગવાન શ્રીહરિ સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યા. તે વખતે બ્રહ્માજી અને ભગવતી શક્તિ આકાશમાં ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. મધુ અને કેટબને લડતા લડતા કોઈ થાક લાગ્યો નહીં, પરંતુ ભગવાન વિષ્ણુ થાકી ગયા જેવા થઈ ગયા. જ્યારે લડતા લડતા 5000 વર્ષ વીતી ગયા, ત્યારે ભગવાને મધુ અને કેટબને મારવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું, અરે, મેં 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, છતાં આ બે ભયંકર રાક્ષસો થાક્યા નહીં અને હું થાકી ગયો. આ તો મોટું આશ્ચર્ય કહેવાય. મારું બળ અને પરાક્રમ ક્યાં ગયા? આ દાનવો હંમેશા સ્વસ્થ કઈ રીતે રહે છે? એવું કયું કારણ હશે? આ પ્રમાણે ભગવાન વિષ્ણુને ચિંતિત જોઈને મધુ કેટબ અત્યંત પ્રસન્ન થયા. ત્યારે તે અભિમાનમાં ચકચૂર થયેલા રાક્ષસો મેઘના જેવી ગંભીર વાણીમાં કહેવા લાગ્યા, વિષ્ણુ, જો તારામાં શક્તિ ન હોય, યુદ્ધ કરતા થાકી ગયો હોય, તો માથા સુધી હાથ જોડીને કહી દે કે હું હવે તમારો દાસ છું. હે મહામતે, જો આવું કહેવું ન ગમે અને થોડી શક્તિ જો શેષ બચી હોય તો યુદ્ધ કર. તને તો અમે મારી જ નાખીશું, સાથે સાથે આ 4 મોઢાવાળા બ્રહ્માજીને પણ મારી નાખીશું. સુતજી કહે છે, મહાભાગ વિષ્ણુ અગાધ જળમાં બિરાજેલા હતા. મધુ કેટબે તેમને આવા કટુ વચનો સંભળાવ્યા. તેમની વાત સાંભળીને ભગવાન શાંતિથી મધુર શબ્દોમાં કહેવા લાગ્યા, જે થાકી ગયો હોય, ભયભીત હોય, જેના હાથમાંથી હથિયાર પડી ગયા હોય, લડનાર સ્વયં પણ પડી ગયો હોય, અથવા લડનાર બાળક હોય, તો શૂરવીર પુરુષો તેના પર પ્રહાર કરતા નથી. આ સનાતન ધર્મ છે. આ યુદ્ધમાં મેં 5000 વર્ષ સુધી લડાઈ કરી. હું એકલો છું અને મારા જેવા બળવાન તમે 2 ભાઈ છો. તમે બંને વારાફરતી જેમ વિશ્રામ કરો છો, તેમ હું પણ થોડો વિશ્રામ કરીને યુદ્ધ કરીશ, તેમાં કોઈ શંકા નથી. માની લીધું કે તમે બંને ખૂબ જ બળવાન અને મદમસ્ત છો,
પરંતુ થોડો સમય રોકાઈ જાઓ, હું વિશ્રામ કરી લઉં, પછી ન્યાયસંગત યુદ્ધ કરીશ. સૂતજી કહે છે, ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને દાનવ શ્રેષ્ઠ મધુ કેટપ શાંત થયા. થોડા સમય પછી યુદ્ધ થશે એવો નિશ્ચય કરીને થોડા સમય માટે તે દૂર જઈને ઊભા રહ્યા. ચતુર્ભુજ ભગવાન વિષ્ણુએ જોયું મધુ અને કેટપ અહીંથી બહુ દૂર જતા રહ્યા છે. ત્યારે તેમણે આ બંને કયા કારણથી મરતા નથી તેને જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ખબર પડી કે ભગવતીએ તેમને વરદાન આપ્યું છે કે જેઓ ત્યારે ઈચ્છા કરશે ત્યારે જ મૃત્યુ તેમની પાસે આવી શકશે. તેથી તેઓ શાંત થતા નથી. મેં તેમની સાથે નકામો આવું ઘોર યુદ્ધ કર્યું. મારા પરિશ્રમનું કોઈ ફળ નહીં મળ્યું. આ કઈ રીતે મરશે તે જાણ્યા વિના હું કઈ રીતે યુદ્ધ કરું? આ દૈત્યો વરદાનના બળથી અભિમાનમાં પાગલ બન્યા છે. હંમેશા મને દુઃખ આપવાનો તેમનો સ્વભાવ થઈ ગયો છે અને યુદ્ધ કર્યા વિના તે મરશે પણ કઈ રીતે? ભગવતીએ વરદાન આપી દીધું છે તે વ્યર્થ જાય તેમ પણ નથી. ખરેખર પોતાની ઈચ્છાથી તો દુઃખીમાં દુઃખી માણસ પણ મૃત્યુ નથી ઈચ્છતો. પછી આ દૈત્યો શા માટે મરવાની ઈચ્છા કરશે? કોઈ અસાધ્ય રોગી અને દરિદ્રી પણ મરવાનું ઈચ્છતો નથી. પછી આ તો અભિમાનમાં ચકચૂર રહે છે. તે પોતાનું મૃત્યુ શું કામ ઈચ્છશે? તેથી હવે હું બધા મનોરથો પૂર્ણ કરનાર તે વિદ્યારૂપી શક્તિની શરણમાં જાઉં, કારણ કે હવે તેને પ્રસન્ન કર્યા વિના કોઈ કાર્ય સિદ્ધ થાય તેમ લાગતું નહીં. ભગવાન વિષ્ણુ આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યાં જ મનને મોહિત કરનાર ભગવતી યોગનિદ્રાએ તેમને દર્શન આપ્યા. તે વખતે તે કલ્યાણ કરનારી દેવી અંતરિક્ષમાં બિરાજમાન હતા. આનંદ ઘન ભગવાન શ્રી હરિએ યોગનું જ્ઞાન તો હતું જ, તેમણે ખૂબ જ રહસ્યપૂર્ણ શબ્દોમાં કહ્યું. મધુ કેટપનો સંહાર કરવા માટે ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુની સ્તુતિથી દેવી હસીને કહેવા લાગ્યા, હે વિષ્ણુ, તમે દેવતાઓના સ્વામી છો. હવે ફરીથી યુદ્ધ શરૂ કરો. હવે આ બંને બળવાન દાનવો યુક્તિથી મરશે. મારી વક્ર દ્રષ્ટિથી તેઓ અવશ્ય મોહિત થશે. હે નારાયણ, ત્યારે તમે તેમનો સંહાર કરજો. સૂતજી કહે છે, ભગવતીની પ્રેમ રસથી ભરેલી વાણી સાંભળીને ભગવાન વિષ્ણુ યુદ્ધભૂમિમાં આવીને ઊભા રહ્યા. તે મહાબળવાન દાનવો અત્યંત વિચારવાન હતા. યુદ્ધની ઈચ્છાથી તે પણ સામે આવીને ઊભા રહ્યા. ભગવાન વિષ્ણુને સામે જોઈને તેમને ખૂબ જ હર્ષ થયો. તેઓ બોલ્યા, ચાર ભુજાવાળા વિષ્ણુ, ઊભા રહો, ઊભા રહો, અમારી સાથે યુદ્ધ કરો. તમને લડવાની પ્રબળ ઈચ્છા તો છે જ. હાર જીતમાં પ્રારબ્ધ બળવાન છે એવું સમજીને તમારે યુદ્ધમાં પ્રવૃત્ત થવું જોઈએ. બળવાન વિજયી થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક ભાગ્યવશ દુર્બળ પણ વિજય મેળવી લે છે. તેથી મહાત્મા પુરુષોએ ગમે તે પરિસ્થિતિમાં હર્ષ શોક ન કરવો જોઈએ. હું હંમેશા દાનવોનો શત્રુ છું. પ્રાચીન કાળમાં ઘણા દૈત્યો મારાથી પરાજિત થયા છે. આવું જાણીને હર્ષ અને અત્યારે મધુ અને કેટપથી હું હારી ગયો આવો શોક કરવો તમારા માટે ઉચિત નથી. સૂતજી કહે છે, આ પ્રમાણે કહીને મહાબાહુ મધુ અને કેટપ યુદ્ધ માટે ઉતરી પડ્યા. તેમને જોઈને ભગવાન વિષ્ણુએ ખૂબ જ વિચિત્ર રીતે એક ઠોંસો માર્યો. તે બળાભિમાની દૈત્યોએ પણ ભગવાનને વળતા ઠોસા માર્યા. આમ પરસ્પર ઘોર યુદ્ધ થવા લાગ્યું. લડી રહેલા તે અપાર બળવાન દાનવોને જોઈને ભગવાન શ્રી હરિએ વક્ર દ્રષ્ટિથી ભગવતી સામે જોયું. સૂતજી કહે છે, ત્યારે ભગવાન કરુણારસથી લગભગ ભીંજાઈ ગયા હતા. તેમને જોઈને ભગવતી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. તે સમયે તેમણે કામદેવના બાણો સાથે તુલના થઈ શકે તેવા કટાક્ષભર્યા નેત્રોથી દૈત્યોને ઘાયલ કરી દીધા. ભગવતી હસતા હસતા તીરછી નજરથી દૈત્યોના સામું જોઈ રહ્યા હતા. તેમની દ્રષ્ટિ પ્રેમ અને મોહથી ભરેલી હતી. પછી તો ભગવતીની તીરછી નજરને જોઈને દુરાત્મા મધુ અને કેટપ મોહિત થઈ ગયા. કામબાણોથી તેમનું મન વ્યથિત થઈ ગયું અને તે કહેવા લાગ્યા, આ કેવું મનોહર અદ્ભુત દ્રશ્ય સામે દેખાય છે. તેઓ દેવી ભગવતીની વિસ્તૃત શોભાને જોવા લાગ્યા. ભગવાન વિષ્ણુ કાર્ય સાધવામાં સજાગ તો હતા જ, તે દેવીના આશયને સમજી ગયા કે હવે દૈત્યો મોહિત થઈ ગયા છે. પછી હસીને મેઘ જેવી ગંભીર વાણીથી મધુર શબ્દોમાં તેમણે કહ્યું, વીર, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો. હું તમારા યુદ્ધ કૌશલ્યથી અતિ પ્રસન્ન થઈને અવશ્ય વરદાન આપવા તૈયાર છું. પ્રાચીન સમયમાં યુદ્ધ કરવાવાળા અનેક દાનવો મારા સામે આવ્યા, પરંતુ તમારી બરાબરી કરે એવા મેં કોઈને જોયા કે સાંભળ્યા નથી. તમે બળમાં અજોડ છો, તેથી હું તમારા પર અતિ પ્રસન્ન છું. અપાર બળવાન દાનવો, તમારા બંને ભાઈઓની અભિલાષા હું અવશ્ય પૂર્ણ કરીશ. સૂતજી કહે છે, તે વખતે મધુ અને કેટપ કામાતુર હતા. તેમને પોતાના બળનું અભિમાન તો હતું જ,
જગતને આનંદિત કરનાર ભગવતી મહામાયા સામે જ બિરાજેલા હતા. ભગવાન વિષ્ણુની વાણી સાંભળ્યા પછી પણ આ દૈત્યોની નજર દેવીને નિહાળતી જ રહી. તેઓએ ભગવાન શ્રી હરિને કહ્યું, અમે માગવા નથી આવ્યા, તમે અમને શું આપવાના હતા? હે દેવેશ, તમારે જોઈતું હોય તો અમે આપવા તૈયાર છીએ. અમે યાચક નથી પણ ઉદાર દાતા છીએ. ઋષિકેશ, તમારે જે વરદાન જોઈતું હોય તેના માટે અમને પ્રાર્થના કરો. હે વાસુદેવ, તમારા આવા અદ્ભુત યુદ્ધથી અમે ખૂબ જ પ્રસન્ન છીએ. મધુ અને કેટબની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, જો તમે હવે મારા પર પ્રસન્ન હો અને વરદાન આપવા ઈચ્છતા હો તો બસ બંને મારા હાથે મૃત્યુ સ્વીકારી લો. સુતજી કહે છે, ત્યાર પછી ભગવાન શ્રી હરિની વાત સાંભળીને મધુ અને કેટબ અતિ આશ્ચર્યમાં પડી ગયા. અમે ઠગાઈ ગયા એવું માનીને ઊભા રહ્યા. તેમના મુખ પર શોકની છાયા ફરી વળી. બધે જ પાણી ભરેલું હતું. ક્યાંય પ્રાકૃતિક પૃથ્વી દેખાતી નથી એવો મનમાં વિચાર કરીને તેઓ ભગવાનને કહેવા લાગ્યા, જનાર્દન, તમે દેવતાઓના સ્વામી છો. તમે પણ પહેલા વરદાન આપવાની વાત કહી છે. તમે ક્યારેય અસત્ય નથી બોલતા, તેથી અમારી ઈચ્છા પ્રમાણે અમને વરદાન આપો. હે માધવ, અમારે આપની પાસે એ વરદાન જોઈએ છે કે જ્યાં જળ ન હોય તે સ્થળ પર અમારો વધ કરો. અમે તમારી પાસે મૃત્યુનો સ્વીકાર કરી લીધો, પરંતુ તમે પણ આ વચનનું પાલન કરજો. ત્યારે ભગવાને સુદર્શન ચક્રને યાદ કર્યું. સાથે સાથે તેઓ હસીને કહેવા લાગ્યા, મહાભાગ, જળવિહીન વિસ્તૃત સ્થાન પર જ તમને મારી રહ્યો છું. આમ કહીને દેવાધિદેવ વિષ્ણુએ પોતાની વિશાળ સાથળો ફેલાવીને જળમાં જ જળ રહિત સ્થાન મધુ કેટબને બતાવી દીધું અને કહ્યું, આ સ્થાનમાં જળ નથી, હવે તમે તમારું માથું આપી દો. આજથી હું પણ સત્યવાદી રહીશ અને તમે પણ સત્યવાદી રહેશો. ભગવાનની આ વાત સાંભળીને તેમની સત્યતા પર તેઓ વિચાર કરવા લાગ્યા અને પછી પોતાના 4000 કોષવાળા વિશાળ શરીરને તેમણે સ્વયં મૃત્યુના મોઢામાં સમર્પિત કરી દીધું. તે સમયે ભગવાને તેમની બંને સાથળો જોડી દીધી. તે જોઈને મધુ કેટબને અતિ આશ્ચર્ય થયું. તે વિચિત્ર સાથળો પર મસ્તક મૂકવા માટે ભગવાને દૈત્યોને કહ્યું. તેમણે માથા મૂકી દીધા. ત્યારે ભગવાને તેમના માથા સુદર્શન ચક્રથી કાપી નાખ્યા. તે બંને મૃત્યુ પામ્યા. ત્યારે આખો સમુદ્ર તેમના લોહી અને હાડકાથી ઢવળાઈ ગયો હતો. હે મુનિઓ, ત્યારથી આ પૃથ્વીનું નામ મેદિની પડ્યું છે. તેથી માટી ખાવી તેને નિષેધ ગણવામાં આવે છે. તમે જે જાણવા ઈચ્છા કરી હતી તે બધું જ વિસ્તારથી મેં કહ્યું. વિદ્વાન પુરુષો માટે વિદ્યા સ્વરૂપિણી મહામાયાની ઉપાસના કરવી યોગ્ય છે. બધા જ દેવો અને દાનવો પણ તે પરમ શક્તિની ઉપાસના કરે છે. ત્રિલોકમાં માં ભગવતીથી વધીને કોઈ દેવતા નથી, આ હકીકત છે. વેદશાસ્ત્રો તેના પ્રમાણ છે. ભલે નિર્ગુણ હોય કે સગુણ હોય, તેણે પરાશક્તિની ઉપાસના કરવી જ જોઈએ. સુતજી કહે છે, ત્યાર પછી ભગવાન શ્રી હરિની વાત સાંભળીને મધુ અને કેટબ અતિ આશ્ચર્યમાં પડી ગયા. અમે ઠગાઈ ગયા એવું માનીને ઊભા રહ્યા. તેમના મુખ પર શોકની છાયા ફરી વળી. બધે જ પાણી ભરેલું હતું. ક્યાંય પ્રાકૃતિક પૃથ્વી દેખાતી નથી એવો મનમાં વિચાર કરીને તેઓ ભગવાનને કહેવા લાગ્યા, જનાર્દન, તમે દેવતાઓના સ્વામી છો. તમે પણ પહેલા વરદાન આપવાની વાત કહી છે. તમે ક્યારેય અસત્ય નથી બોલતા, તેથી અમારી ઈચ્છા પ્રમાણે અમને વરદાન આપો. હે માધવ, અમારે આપની પાસે એ વરદાન જોઈએ છે કે જ્યાં જળ ન હોય તે સ્થળ પર અમારો વધ કરો. અમે તમારી પાસે મૃત્યુનો સ્વીકાર કરી લીધો, પરંતુ તમે પણ આ વચનનું પાલન કરજો. ત્યારે ભગવાને સુદર્શન ચક્રને યાદ કર્યું. સાથે સાથે તેઓ હસીને કહેવા લાગ્યા, મહાભાગ, જળવિહીન વિસ્તૃત સ્થાન પર જ તમને મારી રહ્યો છું. આમ કહીને દેવાધિદેવ વિષ્ણુએ પોતાની વિશાળ સાથળો ફેલાવીને જળમાં જ જળ રહિત સ્થાન મધુ કેટબને બતાવી દીધું અને કહ્યું, આ સ્થાનમાં જળ નથી, હવે તમે તમારું માથું આપી દો. આજથી હું પણ સત્યવાદી રહીશ અને તમે પણ સત્યવાદી રહેશો. ભગવાનની આ વાત સાંભળીને તેમની સત્યતા પર તેઓ વિચાર કરવા લાગ્યા અને પછી પોતાના 4000 કોષવાળા વિશાળ શરીરને તેમણે સ્વયં મૃત્યુના મોઢામાં સમર્પિત કરી દીધું. તે સમયે ભગવાને તેમની બંને સાથળો જોડી દીધી. તે જોઈને મધુ કેટબને અતિ આશ્ચર્ય થયું. તે વિચિત્ર સાથળો પર મસ્તક મૂકવા માટે ભગવાને દૈત્યોને કહ્યું. તેમણે માથા મૂકી દીધા. ત્યારે ભગવાને તેમના માથા સુદર્શન ચક્રથી કાપી નાખ્યા. તે બંને મૃત્યુ પામ્યા. ત્યારે આખો સમુદ્ર તેમના લોહી અને હાડકાથી ઢવળાઈ. જય આદ્યશક્તિ, જય જગતજનની. આજનો કથા અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે. આગલા કથા અધ્યાય સાંભળવા માટે અત્યારે જ આપણી આ ધર્મભક્તિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી લેજો, જેથી આવનારા આવા જ ઇમ્પોર્ટન્ટ કથા અધ્યાયની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. ધન્યવાદ.